નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત એક અજબ ગજબ લવ સ્ટોરી છે. તમને સાંભળવાની મજા આવશે. તો ચાલો શરૂઆત કરીએ આજની વાતની. તને મેં મામાને ત્યાં વર્ષો પછી જોઈ. એ મારો પહેલી નજરનો પ્રેમ. મારું તને પ્રપોઝ કરવું ને તારી હા પાડવી. એ પછી સત પર આપણી પહેલી કિસ. તારા પપ્પાને આપણા પ્રેમની જાણ થવી ને એ પછી સીધા જ આપણા લગ્નને એક અઠવાડિયે પહેલા રાત્રે સતની પાડીએ બેઠેલા કૃષ્ણાએ એની પાસે ઉભેલી ભાવિ પત્ની મૃદુલાને ફરિયાદ કરતા કહ્યું. એની વાત સાંભળી મૃદુલાએ કહ્યું, અરે આપણે તો ખુશ થવું જોઈએ કે આપણી પ્રેમ કહાની આટલી સરળ છે. એટલીસ્ટ આપણા પ્રેમને આપણી ફેમિલી સમજે તો છે. આપણા આ પ્રેમ લગ્નમાં એ લોકોની સંમતિ અને હાજરી છે. એનાથી વધારે સારું શું હોઈ શકે યાર? કૃષ્ણા મુદલા પર હસ્યો. સાંભળ, તારા જેવી આટલી સુંદર છોકરી મને આમ જ મળી જાય એ મને પણ મંજૂર નથી. મૃદુલા એની સામે એમ જ અસમજથી જોઈ રહી. એને પ્રશ્ન કર્યો, તું કહેવા શું માગે છે? સ્પષ્ટ કહે. એ જ કે યાર, આપણી લવ સ્ટોરી આટલી સરળ તો ના જ હોવી જોઈએ. કંઈક એવી હોવી જોઈએ કે એ આપણા માટે યાદગાર બની રહે. એનો હાથ પકડી ચૂમતા એ આગળ બોલ્યો, એમાં છે ભરપૂર રોમાંસ હોવો જોઈએ. એક જાતનો થ્રિલ, થોડી એક્શન, થોડા ડ્રામા હોય. હીરો હિરોઈન માટે વિલન સાથે લોહિયા જંગ લડતો હોય. ને મૃદુલા એની વાત પર હસી. ચાલ ચાલ સુઈ જા. આ બધું છે ને ફિલ્મમાં સારું લાગે, આ રિયલ લાઈફમાં છે. એ પછી ગુડ નાઇટ કહી મૃદુલા નીચે જતી રહી. પણ કૃષ્ણાએ એમ જ થોડી મોડી રાત સુધી વિચારો કરતો છતની પાળીએ બેસી રહ્યો. અચાનક જ એના મગજમાં એક ઝબકારો થયો. એક નવી રમત એના મનમાં આકાર લઈ રહી, જે એની લવ સ્ટોરીને એકદમ યાદગાર બનાવી દેશે. એ તો નક્કી જ હતું. આમ પણ એની આવી નિરસી લવ સ્ટોરી સાંભળી ભવિષ્યમાં એના બાળકો બોર થશે જ, એ સ્વાભાવિક જ હતું. એટલે જ એણે એક મસ્ત પ્લાન ઘડ્યો. એવો પ્લાન જે એની લવ સ્ટોરીને એકદમ રોમાન્ટિક, થ્રિલર અને એક્શનમય બનાવી દેશે. એણે લગભગ રાત્રે 12 વાગ્યાની આસપાસ પોતાના બેસ્ટ ફ્રેન્ડ વિજયને ફોન કરી પોતાનો આખો પ્લાન કહ્યો. એની વાત સાંભળ્યા પછી વિજયને લાગ્યું પણ કે ક્રિશા આ ના કરવું જોઈએ. એણે કૃષ્ણને સમજાવ્યો, જો ભાઈ, આ ઘણું રિસ્કી છે. કંઈ રિસ્કી નથી. બધા આપણા ગ્રુપના જ માણસો હશે. બસ થોડી ઘણી વિલન જેવી એક્ટિંગો કરશે અને પછી હું હીરોની જેમ જઈને હિરોઈન મતલબ મારી મૃદુલાને બચાવી લઈશ. સિમ્પલ. વિજયે પોતાની શંકાઓ જણાવી. અને આ વાતની મૃદુલાને ખબર પડશે તો તું શું કરીશ? અરે આપણે બધું સિક્રેટલી હેન્ડસમ કરીશું ને. તું બસ મેં કહ્યું એટલું કર. જોજે બહુ જલ્દી જ આ કૃષ્ણા એની લવ સ્ટોરીને એકદમ મસ્ત રીતે તૈયાર કરશે, જેમાં હીરો હશે, હિરોઈન હશે, બંને વચ્ચે ભરપૂર રોમાંસ હશે, થોડી ઘણી એક્શન કરતા 4-5 વિલનો હશે. હિરોઈનને બચાવવા માટે હીરો વિલન સાથે જુનૂનની લડતો હશે. એન્ડ લાસ્ટ હિરોઈનને એવો અહેસાસ થશે કે મારો હીરો મારા માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર છે. એની પૂરી યોજના જાણ્યા પછી વિજયે દોસ્તી ખાતર જ એની વાતને માની લીધી. ઓકે, તે કહ્યું એ પ્રમાણે કરું છું. પછી જો આગળ મેં કહ્યું એ પ્રોબ્લેમ ઊભા થાય તો પછી મને ના કહેતો. કૃષ્ણાએ એકદમ વિશ્વાસથી કહ્યું, અરે નહીં કહું, આ લવ સ્ટોરીનો કરતા ધરતા વિધાતા એટલે કે ડાયરેક્ટર જ હું તો છું. કૃષ્ણા જેમ કહ્યું એમ મુજબ વિજય પોતાના કામ પર લાગી ગયો. આ તરફ કૃષ્ણા
સાથે નવી જિંદગીના સોનેરી સપનો જોતી મૃદુલાને તો ખબર પણ નહોતી કે એની આ એકદમ સીધી અને સરળ લવ સ્ટોરીમાં બહુ જલ્દી જ એક જબરદસ્ત તુફાન આવવાનો છે, જે એની અને કૃષ્ણાની જિંદગીને તહેશ નહેશ કરી નાખશે. આજથી 1 મહિના પહેલા મૃદુલાએ કૃષ્ણાને દેસલપુરમાં એના મામા જીવનલાલને ત્યાં આવેલો જોયો. કૃષ્ણાએ એના મામા જીવનલાલને ત્યાં સંક્રાંતિ મનાવવા આવ્યો હતો, અને કેમ પછી જાણે અહીં જ રોકાઈ ગયો, કે પછી એમ કહીએ કે કોઈએ એ અહીંયા જ રોકી લીધો. મૃદુલા એના મામા જીવનલાલના ઘરની એકદમ સામેની ડેલીમાં રહેતી સવજીભાઈ અને કોકિલાભાઈની નાની દીકરી. જેટલું સરસ નામ એટલો જ સરસ એનો સ્વભાવ. આમ તો બાળપણમાં આ દેસલપુરની ગલીઓમાં કૃષ્ણા અને મૃદુલા સાથે રમેલા. જીવનલાલની નાની બહેન અને કૃષ્ણાની મમ્મી યશોદા એ દિવસોમાં પોતાના પતિ સૂર્યકાંતથી રિસાઈને ભાઈ જીવનલાલને ત્યાં રહેવા આવી ગયેલી. ભાઈ જીવનલાલ પત્નીના ગયા પછી એકલા જ રહેતા. એમને કોઈ દીકરો નહીં, એટલે એનો બધો જ વહાલ એના ભાણેજ કૃષ્ણા પર ઉતરતો. કૃષ્ણાની મૃદુલા સાથે મિત્રતા થઈ ને એ પછી તો જાણે મૃદુલાને કૃષ્ણા વગર અને કૃષ્ણાને મૃદુલા વિના એક ઘડીએ ફાવતું નહીં. જાણે બંનેને એકબીજાની આદત પડી ગઈ. કૃષ્ણા મૃદુલા સાથે અહીં જ નિશાળે પણ જવાનો હતો. મામા જીવનલાલ તો નિશાળનું ફોર્મ પણ લઈ આવ્યા હતા. પણ આ તો કૃષ્ણાના પપ્પા સૂર્યકાંતને પોતાની ભૂલનો અહેસાસ થતા યશોદાને મનાવવા આવ્યા. યશોદા માની ગઈ, એટલે ફોર્મ એમનું એમ જ પડી રહ્યું. કૃષ્ણાને મામાનું ઘર પોતાની દોસ્ત મૃદુલાને છોડીને જવું જ નહોતું, પણ પપ્પાની જીદ સામે એને એક ના ચાલે ને ના છૂટકે કૃષ્ણા મૃદુલાથી અલગ થઈ મમ્મી પપ્પા સાથે હંમેશાની માટે શહેર જતો રહ્યો ને જાણે ત્યાંનો જ થઈ ગયો. એમની જુદાઈને લગભગ 1 વર્ષ થઈ ગયા. શહેરમાં આવીને કૃષ્ણા ક્યારે મૃદુલાને ભૂલી ગયો એની પણ એને ખબર ના રહી. આ તરફ મૃદુલાને કૃષ્ણા હજુ યાદ આવતો હતો. એને તો બાળપણથી જ લાગતું હતું કે કૃષ્ણા એક દિવસ પાછો આવશે, અને એ આવ્યો પણ ખરે. આજ મકર સંક્રાંતિ હતી. ધાબા પર સવારના પહોરમાં લોકોની એ કાય પોચ છે, એ કપાય, એ ગય જેવી બૂમો, ચીચિયારીઓ, હર્ષો ઉલ્લાસની સાથે ઉપર રંગીન પતંગોથી ભરચક વિશાળ આકાશ. થોડી વારમાં જ મામા જીવનલાલ સાથે એનો ભાણેજ કૃષ્ણા પણ ધાબા પર આવ્યો. તે ચમચમતી સોનેરી પતંગને 12 તારની પાકી દોરથી આવતાની સાથે જોશમાં કૃષ્ણાએ પેંચ લડાવી. મહોલ્લાની એક પછી એક પતંગો કાપવા માંડી. જોયું ને મામા, છું ને હું એક સારો એવો હોશિયાર પતંગબાજ. મારી પતંગ સામે એક પણ ન ટકે. ભાણેજની વાત સાંભળી જીવનના ચહેરા પર સ્મિત આવી ગયું. એને ભાણાનો જોશ વધારવા કહ્યું, બસ ભાણા, આ જ રીતે તું સાંજ સુધી પેંચ કાપી આ મહોલ્લાને આજે બતાવીશ દે કે તું જીવનલાલનો ભાણો છે. મામા તમે બસ જોવો હું શું કરું છું. એમાં મામા ભાણેજનો સંવાદ ચાલતો જ હતો. એની પતંગ એક પછી એક પેંચ કાપતી હતી. ત્યારે સામેની છત પર આવી ઉભેલી મૃદુલાનું ધ્યાન એના પર ગયું. એને જોતાની સાથે એને ઓળખી ગઈ. અરે, આ તો કૃષ્ણા છે, હું હમણાં આવું એમ કહી એ નીચે જતી સીડીઓ તરફ દોડી. ટેરેસના દરવાજેથી જ્યારે એ અંદર આવી ત્યારે કૃષ્ણા એને જોતો જ રહી ગયો. ખુલ્લા લહેરાતા રેશમી વાળ, જેની એક બે લટ ચહેરા પર ઉડતી હતી, મોટું કપાળ
ને મધ્યમાં એકદમ નાની એવી બિંદી, બે કાળી બોલકી આંખો, નમળું નાક ને એમાં રહેલી એક સુંદર નાની નથ. આમ તો એકદમ ખામોશ, પણ હમણાં બોલશે એવા લાગતા ગુલાબી હોઠ, ગળાના હાર, કાનમાં બાલીઓ સફેદ, સલવારમાં નકશી આકર્ષણ, દેહવાળો ધરાવતી એ છોકરી મૃદુલા એકદમ એની સામે ઊભી હતી. આ એ જ ચહેરો હતો જે એણે 1 મહિના પહેલા પોતાને ત્યાં રાજકોટમાં જોયો હતો. રાજકોટના મેગા મોલમાં રવિવારની સાંજે લોકોની ભીડની વચ્ચે અચાનક દેખાઈને ભીડમાં ક્યાંક ખોવાઈ ગયેલો એ ચહેરો આજે એને એ વખતે કરતા થોડો અલગ લાગ્યો. મૃદુલાને તો ખબર જ હતી કે આ ક્રિષ્ના જ છે. 100 લોકોની ભીડમાંથી પણ એના બાળપણના મિત્ર ક્રિષ્નાને ઓળખી લે તો પણ એણે એકવાર ખાતરી કરવા જ એને પૂછી લીધું, તું ક્રિષ્ના છે? એ કશુંક બોલી. ત્યાં હાજર જીવનલાલે પણ એ સાંભળ્યું, પણ એ ક્ષણે ક્રિષ્ના તો એને જોવામાં જાણે એવો બાઘો બન્યો હતો કે પતંગની ઢીલ પણ ઢીલ જ દીધા રાખતો હતો. ને અચાનક જ દોરાની ખેંચાણ લાગતા ક્રિષ્નાના મોંમાંથી આહ કરતી એક ચીખ નીકળી ગઈ. એ કાંઈ પોચ છે. સામેની ઊંચી આગાસી પર રહેલા એક યુવાને ક્રિષ્નાની પતંગ કાપ્યાની ખુશીમાં મોટેથી બૂમ પાડી. એની હથેળીમાં દોરાએ કાંપો બેસાડી દીધો ને એમાંથી લોહી વહેવા માંડ્યું. જીવનલાલ એના પર ખીજાયા, ક્રિષ્ના, ધ્યાન ક્યાં છે તારું? એક તો પતંગ કપાવી ને ઉપરથી હાથમાં લગાવી પણ દીધું, પણ એ તો હજુય મૃદુલાને જોવામાં એવો જ ખોવાયો હતો કે એને મામાનો અવાજ પણ ના જ સંભળાયો. એના હાથમાંથી ટપકતી લોહીની ધારને મૃદુલા જોઈ ના શકી. એ એની પાસે દોડી. કોઈની પરવા કર્યા વિના એણે ક્રિષ્નાનો ઘવાયેલો હાથ પકડ્યો ને પોતાના નવા સલવારના સફેદ દુપટ્ટાનો એક છેડો ફાડી એના હાથની હથેળીમાં વીંટવા લાગી. હજુ પણ ક્રિષ્ના એના ચહેરાને જ જોઈ રહ્યો હતો, જાણે એની નજરો એના ચહેરા પરથી હટવાનું નામ જ નહોતી લેતી. એ પછી તો કે છે સાંજ સુધી મૃદુલાએ ફિરકી પકડીને ક્રિષ્ના પતંગોના પેંચ લડાવ્યા. એ પછી રોજની મુલાકાતો, બંને વચ્ચેની નવી નવી વાતો ને ઘણું બધું. ક્રિષ્નાએ દેસલપુરમાં મૃદુલા સાથે રહેવાનું, અહીંની ગલીઓમાં મૃદુલાના હાથ પકડી ફરવાનું જાણે ગમવા લાગ્યું. આ તરફ મૃદુલા તો બાળપણથી જ ક્રિષ્નાને પસંદ કરતી હતી અને પસંદ એની ચાહત બને ત્યાં સુધીમાં તો ક્રિષ્નાએ એને આઈ લવ યુ કહી પણ દીધું. એ રાત્રે લગભગ 1-1:30 વાગ્યે બધા સૂઈ ગયા પછી અંધારાનો લાભ લઈ હાથમાં એક લાલ ગુલાબ સાથે એ બધાની નજરોથી બચતો ચૂપચાપ મૃદુલાની છત પર પહોંચી ગયો. મૃદુલાને મેસેજ કરી છત પર આવવા કહ્યું. મૃદુલા હજી જાગતી હતી. એનો મેસેજ જોઈ એ કાળો ધાબળો ઓઢી બધાની નજરોથી બચી લપાતી છુપાતી એ છત પર પહોંચી. એણે સામે જીવણ કાકાની છત પર જોયું, પણ ત્યાં ક્રિષ્ના હતો જ નહીં. મને ઉપર બોલાવી પોતે જ ઉપર ના આવ્યો એમ કહી એ પાછી જવા લાગી કે ત્યાં અચાનક પાછળથી આવીને ક્રિષ્નાએ એને બાહોમાં ઉઠાવી લીધી. એણે અહીંયા જોઈ મૃદુલાને ડર લાગ્યો. એણે ધીમેથી ભયના સૂરમાં કહ્યું, આટલી રાત્રે તું અહીંયા શું કરે છે? કોઈ જોઈ જશે તો? કોઈ નહીં જુએ, છોડ એ બધું, હું તારા માટે કંઈક લાવ્યો છું. મૃદુલાએ પૂછ્યું, શું? 1 મિનિટ એમ કહી ક્રિષ્ના એકદમ ફિલ્મી હીરોની જેમ એક પગ ઘૂંટણની વાળીને એક પગ પર બેસી એકદમ રોમાન્ટિક રીતે શર્ટની કોલરમાં પાછળ ખોસેલું ગુલાબનું ફૂલ કાઢી એની સામે ધર્યું અને એકદમ ફિલ્મી સ્ટાઇલમાં કહ્યું, આઈ લવ યુ.
આ શહેરના છોકરાઓ ખરેખર પ્રેમમાં બહુ જ ફાસ્ટ હોય છે. ક્યારે પ્રપોઝ કરી નાખે, ક્યારે બ્રેકઅપ કરી નાખે, ખબર પણ ના રહે. કૃષ્ણાએ મૃદુલાને આઈ લવ યુ કહી પ્રપોઝ કર્યું ને એના મોએ આ 3 શબ્દો સાંભળવા તો જાણે મૃદુલાના કાન વર્ષોથી પ્રતીક્ષા કરતા હતા. એનો કૃષ્ણા આજે જ એ કહેતું હતો જે એને વર્ષોથી સાંભળવાની ચાહ હતી. એના હાથમાં એણે ગુલાબ લઈ લીધું અને હસીને કહ્યું લવ યુ ટુ. એ પછી બંને વચ્ચેનું પ્રગાઢ ચુંબન, એમના પ્રેમનું ફૂલ હજુ ખીલ્યું જ હતું કે ત્યાં જ મૃદુલાના પપ્પા સવજીભાઈને એમના આ પ્રેમ પ્રકરણની જાણ થઈ ગઈ. આમ તો જીવનલાલ અને સવજીભાઈ બંને સારા એવા ભાઈબંધ, એટલે આ સંબંધ પર લગ્નની મહોર મારતા એમને વાર ના લાગી. મૃદુલા બહુ જ ખુશ હતી કે એના લગ્ન એના પ્રેમી કૃષ્ણા સાથે જ થવા જઈ રહ્યા હતા. આમ તો કૃષ્ણા પણ ખુશ જ હતો, પણ એને હજુ આટલી જલ્દી લગ્ન નહોતા કરવા. એને હજુ એક પ્રેમીની જેમ જ મૃદુલાનો હાથ પકડી એની સાથે ફરવું હતું. એને બાઇક પર બેસાડી શહેર ભરની મજા માણવી હતી. એની સાથે ચોપાટી પર ને આઈસ્ક્રીમ કે મોહલ્લાની પાણીપુરી ખાવી હતી. મૃદુલા માટે એને ફિલ્મોની જેમ વિલન સામે હીરોની જેમ લડવું હતું. પોતે ફિલ્મી હીરોની જેમ એના પ્રેમ માટે કંઈ પણ કરી શકે છે એ સાબિત કરવું હતું. પણ એની મામા જીવનલાલ સામે એક ના ચાલી ને મામાએ બહેન યશોદા અને જીજા સૂર્યકાંતને ઘરે બોલાવી લીધા. એ લોકોએ જ્યારે મૃદુલાને જોઈ ત્યારે એમને પણ પોતાની ભાવિ વહુ તરીકે મૃદુલા બહુ જ પસંદ આવી. એ પછી તો બધું જ એટલી જલ્દી થયું કે લગ્નની તારીખ પણ આવી ગઈ ને હવે 1 અઠવાડિયા પછી જ એના લગ્ન હતા. એ રાત્રે છત પર કૃષ્ણાએ મૃદુલાને આ વિશે ફરિયાદ કરી, પણ મૃદુલાને આ બધું બરોબર લાગ્યું. રોકીબાઈ અમદાવાદ શહેરનો એકમાત્ર ડોન. અમદાવાદની એક ઝૂંપડપટ્ટીમાં મોટો થઈ નાની ઉંમરે જેલ જઈ માફિયાની ગાદીએ બેઠો. મેઇન કામ એનું રોજ મોટા મોટા પૈસાદાર લોકોને પોતાનો ખોફ બતાવી લૂંટવાનું, એમની પાસેથી હપ્તા ઉઘરાવવાના. આમ તો એ અમીરો પાસેથી લૂંટતો અને પોતાની ઝૂંપડપટ્ટીના ગરીબોમાં શોખથી બાંટતો, અને એટલે જ લોકો એને માફિયા કિંગ રોકીભાઈના નામથી ઓળખતા. ગરીબો માટે એ જ ભગવાન હતો ને અમીરો માટે આમ તો દેખાવે કોઈ ફિલ્મી હીરો જેવો લાગતો રોકી. સ્વભાવે એકદમ વિલાન હતો. એનો ગરમ મિજાજ સ્વભાવને કારણે અમદાવાદના લોકો એનાથી ડરતા. લાંબા કપાળ સુધી આવતા સહેજ વાંકડિયા વાળ ને સુરમો આંજેલી, હંમેશા ગુસ્સામાં લાલ રહેતી આંખો, પહોળા ખંભા મજબૂત બાવડા, 6 પેક એબ્સ, પઠાણી કાળા રંગનો લાંબા કુર્તો ને બ્લુ ડેનિમ જીન્સ, હંમેશા એક હાથની આંગળીઓમાં ફરતી એક સિગરેટ. વિશાળ ઝૂંપડપટ્ટીમાં એક ખૂણે 2 માળનું એક ખંડર જેવું ઘર, જે રોકીભાઈના અડ્ડાના નામે શહેરભરમાં જાણીતું હતું. અત્યારે એના અંધારિયા અડ્ડાની અંદરના મુખ્ય ઓરડામાં બરાબર વચ્ચે ઊભેલો રોકીભાઈ આજે ખરેખર બહુ જ ગુસ્સામાં હતો. જ્યારથી એની મુણાલ એને છોડીને જતી રહી ત્યારથી એનો ગુસ્સો દિવસે ને દિવસે વધી રહ્યો હતો. એના રાઈટ હેન્ડ પકિયાએ આવીને એને હાથની સલામી આપી. સલામ રોકીભાઈ. રોકી પાછળ ફર્યો અને એના પહાડ જેવા અવાજમાં બોલ્યો, ખબર મળી કે એ ક્યાં છે? હા, એ અત્યારે દેસલપુરમાં છે. એના લગ્ન થવાના છે. આ લગ્નવાળી વાત સાંભળી રોકીનો પિત્તો ગયો. એણે એ જ ગુસ્સામાં બાજુમાં ઊભેલા પકિયાનું ગળું પકડી લીધું. એ લગ્ન કરી રહી છે ને તું મને હવે બતાવી રહ્યો છે? ભાઈ 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 છોડી દો. પકિયો એની આગળ કરગરવા લાગ્યો.
આખરે રોકીએ એને ગુસ્સામાં પોતાનાથી દૂર હડસેલ્યો અને પકિયાને હુકમના સૂરમાં મોટેથી કહ્યું, જાઓ, જઈને ઉઠાવી લાવો એને. પકિયો ડરનો માર્યો ઊભો થઈ ત્યાંથી બહારની તરફ ભાગ્યો. રોગી પોતાના અડામાં જ મોટેથી ગુસ્સામાં ચિલ્લાયો, મુળાલ, આ તે સારું ના કર્યું. ને એની આંખ સામે પોતાની મુળાલ એ દ્રશ્ય તરવરી રહ્યું જ્યારે મુળાલ એને છોડીને જતી રહી. બેબી, તું મને છોડીને જઈ કેમ શકે છે? મુળાલ જઈ રહી હતી અમદાવાદ છોડીને, એના રોકીને છોડીને. એને રોકવાના ઘણા પ્રયત્નો કર્યા પણ એ ના જ માને. રોકી, થાકી ગઈ છું હું તારા આ દિવસને દિવસે દિવસે વધતા ગુસ્સાથી. અને કાલે તો તે હદ જ કરી નાખી. કાલે તે મારા પર હાથ ઉપાડ્યો. મને માફ કરી દે, પણ કાલે ખબર નહીં મને શું થઈ ગયું હતું. કાલે હું બસ રોકી, મને જવા દે, આપણો સાથ અહીં સુધીનો જ હતો એમ કહી એને છેલ્લી વાર ગળે લાગીને પછી ચૂપચાપ એમ જ ભીની આંખે બહાર નીકળી જઈ રહી. એ ચાલી ગઈ. એને આજે 1 મહિનો થઈ ગયો ને એને અત્યારે જ ખબર મળી કે હવે કોઈ સાથે લગ્ન પણ કરી રહી છે. મૃદુલા, તને નથી લાગતું કે તારે લગ્નની શોપિંગ માટે મારે ત્યાં રાજકોટ આવવું જોઈએ? મૃદુલાની ટેરેસ પર રહેલા ચૂલા પર બેસેલી મૃદુલાની એકદમ પાસે એની નજીક બેસતા કૃષ્ણએ એને પૂછ્યું ને જવાબમાં મૃદુલાએ કહ્યું, અરે, લગ્નની શોપિંગ માટે તો આપણે બધા અમદાવાદ જવાના છીએ. વોટ? એની વાત સાંભળી કૃષ્ણા ચોંક્યો. આ લોકો રાજકોટની જગ્યાએ જો અમદાવાદ જશે તો મારા પ્લાનનું શું થશે? એને વિચારોમાં ખોવાયેલો જોઈ મૃદુલાએ ચપટી વગાડી એને પૂછ્યું, શું વોટ? તારે પણ આવવાનું છે? ઓકે. કૃષ્ણા હસ્યો. અરે હોય કઈ, મારા લગ્ન છે, મારે તો આવવું જ પડે. અચાનક જ એને કશુંક યાદ આવ્યું હોય એમ એ ઊભો થયો. મૃદુલાએ એને પૂછ્યું, શું થયું? ક્યાં જાય છે? બસ 1 મિનિટ, હમણાં જ આવું. ફટાફટ દાદરા ઉતરી એણે ફરી વિજયને ફોન કર્યો અને એને જણાવ્યું કે પોતાના આ પ્લાનને જેમ હતો એમ જ અમદાવાદ શિફ્ટ કર. ક્યારેક અહીંયા ને ક્યારેક અમદાવાદ. આ શું માંડ્યું છે? એની વાત સાંભળી વિજયે ફરિયાદના સૂરમાં કહ્યું. થોડા ગુસ્સાના ટોનમાં કૃષ્ણા એને કહ્યું, તું ભાઈ માથું ખામાને, કહ્યું એટલું કર. વિજય હસ્યો. ભાઈ, ગરમ શેનો થાય છે? જઈએ છીએ અમદાવાદ, તમે પહોંચો એટલે જણાવજો, રેડી રહીશું, હું જણાવી દઈશ. એમ કહી કૃષ્ણાએ ફોન કાપ્યો. મૃદુલા ટેરેસના ઝૂલા પર બેઠી હતી કે ત્યાં જ એની પાકી સહેલી મુક્તિ ઉપર દોડતી આવી. મૃદુલા, મારે તને એક જરૂરી વાત કરવી છે. આ બેસ. એ ઝૂલા પર બેઠી ને અત્યારે કૃષ્ણાએ નીચે કોઈ સાથે ફોન પર વાત કરતા સાંભળ્યો. એ લોકો છે ને તને કિડનેપ કરવાના છે. તું પાગલ છે? કૃષ્ણા એવું કરે? મેં ખુદ સાંભળ્યું. એણે ખુદ હમણાં ફોન પર કોઈને કહ્યું, હું મૃદુલા સાથે અમદાવાદ આવું છું, તમે લોકો આપણા પ્લાન મુજબ તૈયાર રહો છો. શું તું પણ? એ મને કોઈ સરપ્રાઈઝ આપવાનો હશે અને ફોન પર એના પ્લાનની જ ડિસ્કસ કરતો હશે. મૃદુલા, વાતને સમજ. કૃષ્ણા સાથે તારું અમદાવાદ જવું મને યોગ્ય નથી લાગતું. મૃદુલાએ એને સમજાવી. સાંભળ, તું જે કહે છે ને એવું કંઈ નથી થાય. એને તો કહી દીધું કે એવું કંઈ નહીં થાય, પણ તેમ છતાં એના મનમાં એક પ્રકારનો ડર બેસી ગયો. એને લાગ્યું પણ કે મારે કૃષ્ણા સાથે અમદાવાદ ના જવું જોઈએ અને એણે એનું મન વાળી લીધું. બીજે દિવસે વહેલી સવારે કૃષ્ણાની જીદ સામે એની એક ના ચાલે ના છૂટકે એ અમદાવાદ જવા માટે તૈયાર થઈ. દેસલપુરથી 4 કિલોમીટરને અંતરે આવેલા અમદાવાદ જેવા મોટા સિટીને એક જાણીતી ગાર્મેન્ટ્સ શોપમાં અત્યારે મૃદુલા એના મમ્મી અને એના ભાવિ સાસુમાં યશોદા સાથે સાડીઓ સિલેક્ટ કરી રહી હતી. વિજયનો મેસેજ આવતાની સાથે દૂર કેશ કાઉન્ટ પાસે ઉભેલા કૃષ્ણના મુદલા પાસે આવ્યો. એણે મૃદુલાના મમ્મી
કોકિલાબહેનને કહ્યું, આંટી, મને બહુ ભૂખ લાગી છે. હું બહાર જમવા જાઉં છું. જો મૃદુલા સાથે ચાલતી હોય તો એની મમ્મી યશોદાએ કહ્યું, તો કૃષ્ણા સામે જ હોટલ છે, જઈને જમી આવને. અરે, એ બિચારો એકલો જશે. એમ કહી કોકિલાબહેને મૃદુલાને પણ એની સાથે જવા કહ્યું. મૃદુલા, તું પણ કૃષ્ણા સાથે જઈને જમી લે. પણ મમ્મી, શોપિંગ? એ પછી પહેલા બંને જઈને કંઈક જમી આવો. યશોદાએ પણ વ્યવહારની વાતને માન આપતા કહ્યું, અરે મૃદુલા બેટા, તમે લોકો જઈને જમી લો, શોપિંગ આવીને કરી લેજો. આમ તો ખરા બપોરનો સમય થયો હતો. સવારે 4 કલાકની મુસાફરીથી ભૂખ એને પણ લાગી હતી. એટલે આગળ કંઈ પણ સવાલ કર્યા વિના એ ચૂપચાપ ઊભી થઈ. એ અને કૃષ્ણા શોપની બહાર નીકળ્યા. બાજુમાં જ એક સુમસામ ગલી પડતી હતી. વિજયે ત્યાંનું જ લોકેશન કહ્યું હતું, એટલે એ મૃદુલાને એ તરફ લઈ ગયો. એની પાછળ ચાલતી ના લગભગ દોડતી મૃદુલાને લાગવા માંડ્યો કે મુક્તિ સાચું કહેતી હતી. કૃષ્ણાએ સાચે જ કોઈ પ્લાન કર્યો છે. કૃષ્ણા, આપણે જમવા જવાનું હતું. આ તરફ ક્યાં જઈ રહ્યા છીએ આપણે? એના સવાલો સાંભળતો હોવા છતાં ના સાંભળવાનો ડોળ કરતો કૃષ્ણા આગળ ને આગળ એ સુમસામ ગલીમાં વધી રહ્યો. અચાનક જ એની એકદમ બાજુમાં એક ઓફ વ્હાઇટ રંગની ઇકો ગાડી આવી ઊભી રહી. એમાંથી નકાબધારી 3 ખતરનાક ગુંડાઓ બહાર નીકળ્યા અને કૃષ્ણા અને મૃદુલાને પાસે જઈ એની આસપાસ ફરવા લાગ્યા. એ લોકોને જોઈને પણ કૃષ્ણા એમ જ ચૂપચાપ ઊભો રહ્યો. પણ મૃદુલાએ લોકોના ખતરનાક દેખાવને જોઈને જાણે ડરની મારી થરથર કાંપવા લાગી. એ કૃષ્ણાનો ખંભો પકડી એની પાછળ છુપાઈ ગઈ. અચાનક એ ખતરનાક લાગતા ગુંડાઓ માંથી એકે ધારદાર છરી કાઢી કૃષ્ણાની સામે બતાવી. એ જોઈ કૃષ્ણા પણ ડરી ગયો. એ મનમાં બબડ્યો, આ લોકો સાચે જ કેરેક્ટરમાં ઘૂસી ગયા કે શું? એ છરીવાળા ગુંડાએ એકદમ એની નજીક જઈ છરીની અણી એના પેટ પર મૂકી એને ધમકાવ્યો અને કહ્યું, ચૂપચાપ બોસ કી ગર્લફ્રેન્ડ को हमारे हवाले कर देवरना. કૃષ્ણાએ તો એ જ સમજાતું નહોતું કે આ લોકો કહી શું રહ્યા છે. અચાનક એક બીજા ગુંડાએ મૃદુલાનો હાથ પકડ્યો અને એને પોતાની સાથે ખેંચી. કૃષ્ણા મૃદુલાને પોતાના પ્લાનની ભનક ના લાગે એટલા માટે જ કૃષ્ણા એને બચાવવા એની પાછળ ગયો. પણ ત્યાં જ પેલા ખતરનાક 2 ગુંડાઓએ એને મારવા લાગ્યા. એને માર ખાતા જોઈ મૃદુલા ચિલ્લાતી રહી, ચીખતી રહી. થોડી જ ક્ષણોમાં લોહી લુહાણ હાલતમાં એ ત્યાં જ ઢળી પડ્યો. પેલા લોકો જે ગાડીમાં ભરાઈ આવ્યા હતા એ મૃદુલાને ગાડીમાં પોતાની સાથે લઈ ગયા. બંધ થતી આંખે કૃષ્ણા એમ જ પોતાની મૃદુલાને જોઈને એની ચીસો સાંભળી રહ્યો. થોડી વારમાં જ વિજય એના ગ્રુપના માણસો સાથે નક્કી કરેલી જગ્યાએ આવ્યો. કૃષ્ણાને લોહી લુહાણ હાલતમાં બેહોશ જોઈ એ લોકો એને તરત જ ગાડીમાં હોસ્પિટલ લઈ ગયા. આ તરફ મૃદુલાને ખેંચીને પકયો રોકીભાઈના અડ્ડા પર આવ્યો. હું કહું છું ને, છોડો મને, કોણ છો તમે? એનો અવાજ સાંભળી એકદમ એની સામે અંધારામાં પાછળ ફરી ઉભેલો રોકી એની સામે ફર્યો ને એના હાથમાં એક જ ઈશારે પકિયાએ મૃદુલાનો હાથ છોડી દીધો અને એનાથી દૂર ખસી ગયો. બેબી તું આવી ગઈ એમ કહેતો રોકી મૃદુલાની નજીક જઈ લગભગ એને ભેટી પડ્યો. પણ મૃદુલા એને ધક્કો મારી પોતાનાથી દૂર કર્યો. દૂર રહો મારાથી. કોણ છો તમે? બેબી, તું મને ભૂલી ગઈ? અરે, હું તારો રોકી. એમ કહી રોકી ફરી એની નજીક ગયો. હું માત્ર કૃષ્ણા છું. પોતાની મોડાલનો મોએ
કોઈ અન્ય પુરુષનું નામ જાણે સાંભળી ના શક્યો. એને સામે ઊભેલી મૃદુલા પર ગુસ્સો આવ્યો ને એને એનો હાથ પકડી જોરથી પોતાની નજીક ખેંચી. હે બેબી, મારી સામે જો. એવું તો શું થઈ ગયું આપણી વચ્ચે કે તું મને તારા રોકીને છોડીને કોઈ બીજા સાથે લગ્ન કરી રહી છે? રોકીના આ સવાલો મૃદુલાને જાણે મૂંઝવી રહ્યા હતા. એને એ જ નહોતું સમજાતું કે આ માણસ કોણ છે, પોતાને બેબી કહીને કેમ બોલાવે છે. જરૂર આ કૃષ્ણાનો જ કોઈ પ્લાન હોવો જોઈએ. કૃષ્ણએ જ આ માણસને રોકીએ મૃદુલાના ચહેરા પર ઉડતી વાળની લટને હટાવી કે એ જ ક્ષણે મૃદુલાએ ફરી રોકીને પોતાનાથી દૂર હડસેલ્યો. દૂર રહે મારાથી. મૃદુલાનું આ વર્તન જાણે અત્યારે રોકીના ગુસ્સાને, એના ઈગોને વધારી રહ્યું હતું. ગુસ્સામાં રોકી એને નજીક ઘસ્યો. એના વાળ પાછળ હાથ નાખી એને વાળની મુઠ્ઠી ભરી એને એકદમ નજીક ખેંચી મૃદુલાની આંખોમાં જોઈ એને કહ્યું, સાંભળ, તું છે ને ફક્ત મારી છે, સમજી? કોઈ માયાનો લાલ તને મારાથી અલગ ના કરી શકે. ત્યાં જ ટેબલ પર પડેલો રોકીનો ફોન વાગ્યો. એને મૃદુલાને દૂર હડસેલી અને ફોન ઉઠાવી અડાની બહાર જતો રહ્યો. મૃદુલા ત્યાં જ એક અંધારિયા ખૂણામાં બેસી રડવા લાગી. કૃષ્ણા, કૃષ્ણા ક્યાં છે? તું આ તરફ ચાલ. 4 કલાક પછી અમદાવાદની જ એક મોટી હોસ્પિટલના એક રૂમના બેડ પર બેહોશ હાલતમાં પડેલા કૃષ્ણાને હોશ આવ્યો અને એણે આંખ ખોલી. એક ગાલની એનો ચહેરો પૂરી રીતે સોજી ગયો હતો. એ લોકોની મારના લાલ નિશાનો હજુ એના ચહેરા પર દેખાઈ રહ્યા હતા. સામે મૃદુલાને ના જોતા એ જાણે એના નામની બૂમો પાડવા લાગ્યો. મૃદુલા, મૃદુલા ક્યાં છે? એની ચીસો સાંભળી બહાર બેઠેલો વિજય એના રૂમમાં દોડી આવ્યો. વિજયને જોતા એ વિજય પર ચિલ્લાયો, વિજય, મૃદુલા ક્યાં છે? ક્યાં લઈ ગયા છો તમે લોકો એને? એની પાસે બેસતા વિજયે કહ્યું, અમે લોકો? આ તું શું બોલી રહ્યો છે કૃષ્ણા? અરે અમે જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે મૃદુલા ત્યાં હતી જ નહીં. તું અમને ત્યાં બેભાન હાલતમાં મળ્યો. અચાનક જ કૃષ્ણાની આંખ સામે એ ગુંડાઓ વાળું દ્રશ્ય તરવરી ઉઠ્યું અને એ બોલી ઉઠ્યો, એ લોકો મૃદુલાને લઈ ગયા. કોણ લોકો? એ ગાડી ભરાઈને આવ્યા હતા. હા, 3 લોકો હતા. એને મારા પર હુમલો કર્યો ને મારી મૃદુલાને. ચિંતા ના કર, અમે છે ને મૃદુલાને ગમે ત્યાંથી શોધી કાઢીશું. એમ કહી એ ઊભો થઈ મૃદુલાની તપાસ માટે જવાનો જ હતો કે ત્યાં જ કૃષ્ણાને એનો હાથ પકડી એને રોક્યો. હું પણ સાથે આવીશ મતલબ? અરે તારી હાલત તો જો. આવી હાલતમાં તું નહીં આવ તો જ સારું છે. અમે છીએ ને. ના, હું પણ આવું છું. એમ કહી એ બેડને ટેકે માંડ ઊભો થયો. વિજયે એને સંભાળ્યો. કૃષ્ણા બહાર લાવી બંને કારમાં ગોઠવાયા. ત્યાં જ વિજયના ભાઈ સુહાસનો કોલ આવ્યો. એણે વિજયને મૃદુલા વિશે માહિતી આપી. જે સાંભળીને વિજયના ચહેરા પરના રંગ ઉડી ગયા. કેમ, શું થયું? એનો ભાવવિહીન ચહેરો જોઈ કૃષ્ણએ પૂછ્યું. જવાબમાં વિજયે કહ્યું, સુહાસનો ફોન હતો. કહ્યું કે મૃદુલાની ખબર મળી ગઈ છે. એ અત્યારે રોકીભાઈના અડ્ડા પર છે. તો પછી ચાલ. શું ચાલ? તને ખબર છે આ રોકીભાઈ કોણ છે? અરે આ શહેરનો મશહૂર ડોન છે, ડોન. આપણે એને ત્યાં ગયા તો એ જીવતા નહીં છોડે. કૃષ્ણાના ચહેરા પર અત્યારે કોઈ જાતનો ડર દેખાતો નહોતો. એને બસ પોતાની મૃદુલા જોઈતી હતી, એકદમ સહી સલામત. અને મૃદુલાને બચાવવા એને જાણે મન મક્કમ કરી લીધું હતું કે હવે રોકીભાઈ તો શું, યમરાજથી પણ લડવું પડે તો પણ હું પાછો નહીં રહેતું. પરવા નથી. આમ પણ મૃદુલા મારા કારણે આ બંધામાં ફસાય છે. હવે એને બચાવવા હું કંઈ પણ કરી ચૂકી. વિજયે ડરતા કહ્યું, સાંભળ, તું એકલો જાજે.
હું અંદર નહીં આવું હો. કૃષ્ણએ ગુસ્સામાં એની સામે જોયું, કહ્યું, ને ચાલ વિજયે ગાડી હોસ્પિટલથી ઝડપી સ્પીડે દોડાવી મૂકી. આ તરફ રોકીભાઈના અડ્ડાના એક આછા અણધાર્યા ખૂણે મૃદુલા એમ જ બેસી ક્યારની ડુસકા ભરતી હોય છે. ત્યાં અચાનક પવનની એક નાની એવી લહેરખી રોકીભાઈના ટેબલ પરથી પસાર થાય છે ને ટેબલ પર પડેલી એક ફોટોગ્રાફ ત્યાંથી ઉડીને ખૂણે બેસી ડુસકા ભરતી મૃદુલાની એકદમ પાસે પડે છે. મૃદુલાએ ફોટોને ઉઠાવી જોઈ છે. હુબહુ એના જ જેવી કાર્બન કોપી લાગતી એ સુંદર સ્ટાઇલિશ મોડર્ન છોકરીને જોઈને એના મોંમાંથી અચાનક જ નીકળી જાય છે, અરે મુણાલ, આ તો મારી બહેન છે, મુણાલ છે. અને જાણે એની આંખ સામે બાળપણનું એક દ્રશ્ય જીવિત બની તરવરવા લાગે છે. મુણાલ ઊભી રહે. ખેતરના રસ્તે આગળ ને આગળ ભાગતી મુણાલને જોઈ એની પાછળ દોડતા દોડતા થાકી ગયેલી મૃદુલાએ એને રોકવા અવાજ કર્યો. મુણાલ પાછળ ફરી, સાંભળ મૃદુલા, હું છું ને, હવે નહીં રોકાવાની. આ રસ્તો મારા શહેર તરફ જાય છે. હું તો આ દોડી. મુણાલ ઊભી રહે. બાપુ વળશે, વઢવા દે બાપુને, એની બીકને મારે છે. તારી જેમ આ ગામડામાં ધન નહીં કાઢવા. આટલી ઉંમરમાં શહેરમાં જઈને શું કરીશ? શહેર બધાને સાચવી લે, તે જોયું નહીં? ભલી કાકી શહેર જઈને આવ્યા, બસ કેટલા બદલાઈ ગયા. ત્યાં જ ગામના મુખીએ એની જીભ રોકી. બહાર ડોકું કાઢી એને મુલાલને પૂછ્યું, કેમ છોરી, શહેર જવું છે? હા, તમે લઈ જાશો? મન હાલ બેહી જા, હું એલી બાજુ જ જાઉં છું. મૂકીની ગાડીમાં પાછળ બેઠેલી મુલાલને મૃદુલાએ છેલ્લી વાર જોઈ રહી. એ પછી ખબર મળી કે મુખીએ એને શહેરમાં ક્યાંક કોઈ સાવકારને ત્યાં વેચી મારી. મારી બહેન મુણાલ એ અહીંયા આ માણસ સાથે. અચાનક જ એના મનમાં એક પછી એક ઘટનાઓ અને વાતો ફરવા લાગી. આખરે એને બધું જ સમજાઈ ગયું કે આ બધું શું થઈ રહ્યું છે. આ બધું કૃષ્ણાને કારણે થયું. ના, એ કોઈ આવો પ્લાન બનાવે જ ના. હું અહીંયા આવે ના, આ માણસ મને મુણાલ સમજી કિડનેપ કરે. ઓહ માય ગોડ! રોકીભાઈના અડ્ડાની એકદમ સામે વિજયે પોતાની ગાડી પાર્ક કરી ને ફટાફટ દરવાજો ખોલી કૃષ્ણા એના અડ્ડા તરફ દોડ્યો. ડરના માર્યા વિજયે એને રોકવા આવજો પણ કર્યા, પણ એ ના રોકાયો. રોકીની ગેરહાજરીમાં અડ્ડાની બહાર ઉભેલા બે માણસો સાથે લડી એના હાથ પગ તોડી કૃષ્ણા કોઈ ફિલ્મી હીરોની જેમ રોકીભાઈના અડ્ડામાં ઘૂસ્યો. એને જોતા મૃદુલા દોડીને એને છાતીએ વળગી રડી પડી. કૃષ્ણાએ આ બધું સમજાવે એ પહેલા પાછળથી કૃષ્ણના માથા પર કોઈએ ગન તાકી વગર નોતરે રોકીભાઈના અડ્ડામાં મરવા માટે વેલકમ. એક પહાડ જેવો મોટો અવાજ સાંભળી કૃષ્ણા પાછળ ફર્યો. સામે પકિયા સાથે રોકીભાઈ ઊભો હતો. રોકીને જોતા મૃદુલા ડરની મારી થરથરવા લાગી. કૃષ્ણાએ એનો હાથ પકડ્યો. એ જોઈ રોકી જોરથી ચિલ્લાયો, હે, હાથ છોડ એનો, નહીતર શું? કૃષ્ણાએ એની આંખોમાં જોઈ બેખોફ સ્વરમાં કહ્યું, જાનથી મારી નાખીશ તને. રોકીએ ધમકી આપી. તારા જેવો બે કોડીનો ગુંડો બીજું કરી પણ શું શકે? ચાલમાં, એમ કહી કૃષ્ણા એમ જ બેખોફ એની સામે ઊભો રહ્યો. પહેલી વાર રોકીભાઈની સામે કોઈ આંખો ઉઠી હતી. મૃદુલા ડરની મારી હજુ ધ્રુજતી હતી. રોકીએ કૃષ્ણાની કોલર પકડી એના ચહેરા પર ગુસ્સો માર્યો. મૃદુલા રોકીને સમજાવવા ગઈ પણ એને હાથનો ધક્કો મારી દૂર ફેંકી અને એ કૃષ્ણાને મારવા આગળ વધ્યો. કૃષ્ણા પણ એનો પડકાર ઝીલવા જાણે તૈયાર થઈ ગયો. એ ઊભો થયો
એ પછી બંને વચ્ચે સારી એવી હાથાપાઈ થઈ ને એ લડાઈને અંતે કૃષ્ણના હાથે રોકી પૂરી રીતે લોહી લુહાણ થઈ ગયો. કૃષ્ણના હાથનો છેલ્લો ગુસ્સો રોકીના ચહેરાને તોડવાનો જ હતો કે ત્યાં જ એક છોકરીની મોટી ચીસ સંભળાય. પ્લીઝ, કૃષ્ણએ અવાજથી દિશામાં જોયું તો અડાના દરવાજા પર એકદમ મુદુલા જેવી એક છોકરી ઊભી હતી. ખુલ્લા કરલી કરેલા વાળને એકદમ મુદુલાને મળતો એક સુંદર ચહેરો, એ જ નાક નકશો ને એવું જ ઘાટેલું શરીર. બ્લુ જીન્સ અને પિંક ટોપમાં સામે ઊભેલી પોતાની મોટી બહેન મૃણાલને જોઈને મુદુલા એની પાસે દોડી અને ભેટી પડી. મૃણાલ પણ મુદુલાને ઓળખી ગઈ. પોતાના રોકીને માર ખાતો જોઈ મૃણાલ એની પાસે દોડી. સામે પોતાની મૃણાલને જોઈ ત્યારે એને ખબર પડી કે પોતે જેને મૃણાલ સમજીને લઈ આવ્યો હતો એ પોતાની મૃણાલ છે જ નહીં. મૃણાલ, મારી મૃણાલ એમ કહી એ લથડિયા ખાતો પોતાની મૃણાલ પાસે દોડ્યો ને મૃણાલ પાસે પહોંચે એ પહેલા જ બેભાન થઈ ત્યાં જ ઢળી પડ્યો. મૃણાલ મોટેથી ચીખી પડી. રોકીએ પોતાના રોકી પાસે બેસી એને ખોળામાં લઈ વળગી પડી. મુદુલાના કહેવાથી કૃષ્ણએ ફટાફટ એમ્બ્યુલન્સને ફોન કર્યો ને રોકીભાઈને તાત્કાલિક સિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. હોસ્પિટલમાં કોરિડોરમાં આમથી તેમ આંટા મારી રહેલી મૃણાલને કૃષ્ણ અને મૃદુલા હજી જોઈ રહ્યા હતા. થોડી વાર પછી મૃણાલ મુદુલાની પાસે આવી બેસી ગઈ. તને ખબર છે મૃદુલા, હું રોકીને કેટલો પ્રેમ કરું છું. એને કંઈ થઈ ગયું તો એમ કહી મૃદુલાના ખંભે માથું મૂકી એને વળગી રડી પડી. મૃદુલાએ ત્રાસી નજરે કૃષ્ણ સામે જોયું. કૃષ્ણ, સાચે સાચું કહેજે, આ બધું તારા કારણે થઈ રહ્યું છે ને? કૃષ્ણએ પણ થયું કે એને એની ભૂલ સ્વીકારી લેવી જોઈએ અને એ બોલી પડ્યો, મને માફ કરી દે મૃદુલા, પણ આ બધું મારા કારણે, મારા જીદના કારણે થઈ રહ્યું છે. મારી જીદ હતી કે આપણે લવ સ્ટોરી યાદગાર બને ને આ બસ. કૃષ્ણ, તું આવું કઈ રીતે કરી શકે? મારાથી ભૂલ થઈ ગઈ મૃદુલા. મને ખબર જ નહોતી કે વાત આટલી આગળ વધી જશે. ત્યાં જ વિજય હોસ્પિટલમાં આવી પહોંચ્યો ને આવતા વેત જ એ બોલી પડ્યો, કેમ કૃષ્ણ, શું થયું? એ ગુંડો ગયો કે? વિજયના મોઢે આ ગુંડો શબ્દ સાંભળી મૃણાલ ગુસ્સામાં ચીખી ઉઠી. ગુંડો નથી એ. તમને ખબર છે એ કોણ છે? એ મસીહા છે. અમીરોને લૂંટીને એને આજ સુધી ગરીબોમાં બાટ્યું તો છે. જે માણસને તમે લોકો ગુંડો મવાલી કહો છો ને એ હકીકતમાં રાજા છે. રાજા, ગરીબોનો રાજા. જાઓ, જઈને પૂછી આવો એની બસ્તીમાં, ખબર પડશે રોકી કોણ છે. આજથી 10 વર્ષ પહેલા હું મારા સોનેરી સપનો લઈ મુખી સાથે શહેરમાં આવી હતી, પણ મને ખબર નહોતી કે મુઓ મને અહીં કોઈ વસ્તુની માફક વેચી મારશે. એણે મારો સોદો કર્યો, મને એક કોઠામાં વેચી. એ તો રૂપિયા લઈ હરખાતો ત્યાંથી નીકળી ગયો, પણ મારી જિંદગી નર્કમાં જવા લાગી. એ વખતે મારી આંખ સામે જ નર્કની ખાણ હતી ને હું એમાં ડૂબી જાઉં, બરબાદ થઈ જાઉં એ પહેલા જ બસ્તીના એક છોકરાએ મારો હાથ પકડી લીધો. એ કોઠામાં હું નીલામ થઈ જાઉં એ પહેલા જ મારો હાથ ઝાલી એ મને ત્યાંથી ભગાવી ગયો ને પછી શરૂઆત થઈ હુકુમતની. અમદાવાદની બસ્તીમાં એ વખતે રાકા કરીને એક માફિયા રાજ કરતો, જેના આંતક નીચે જાણે અડધું અમદાવાદ દબાયેલું હતું. એ રાકાનો મુખ્ય ધંધો હ્યુમન ટ્રાફિકિંગનો. એ બસ્તીના બાળકોને ઉઠાવતો અને વિદેશોમાં વેચી મારતો. એક દિવસ એની નજર મારા પર પડી ને એણે મને પણ ઉઠાવી લીધી. એ વખતે રોકી માત્ર 14 વર્ષનો હતો. એવડી નાની ઉંમરમાં જ એણે રાકાને થોડે દિવસે બીચ બજાર રહેસી નાખ્યો ને એ જ વખતે જાણે રાકાના અત્યાચારો નીચે દબાયેલા લોકોની નજરમાં એ મસીહો બની ગયો.
એ વખતે હું અને મારા જેવા કેટલાય બાળકો રાકાની કેદમાંથી હંમેશા માટે આઝાદ થઈ ગયા, પણ માફિયાના ખૂનના ઇલ્ઝામમાં રોકીને 7 વર્ષની જેલ સજા થઈ. 7 વર્ષ પછી રોકી જ્યારે જેલમાંથી છૂટ્યો ત્યારે આ ઝૂંપડપટ્ટી અને ઝૂંપડપટ્ટીના ગરીબ લોકોએ એને માફિયા કિંગ બનાવી દીધો અને માફિયાની ગાદીએ બેસતાની સાથે એણે અમીરોને લૂંટી ગરીબોને બાંટવાનું શરૂ કરી દીધું. એનો આગ જરતા ગુસ્સાને એ પોતાની તાકાત માનતો ને ગુસ્સામાં મગજ ગુમાવી કંઈ પણ કરી બેસતો. એના એ જ જુનૂનના કારણે ધીરે ધીરે એનાથી લોકોના મનમાં એના નામનો ખોફ ફેલાવા લાગ્યો. એક બાજુ લોકો એના નામથી ધ્રુજતા તો બીજી બાજુ લોકો એને ભગવાન માની પૂજતા. એને પોતાની એ ઝૂંપડપટ્ટીને એક અદ્યતન સુખ સગવડો ધરાવતી સોસાયટીમાં ફેરવી એ લોકોની જાણે જિંદગી જ બદલી નાખી. એના ગુસ્સાના કારણે જ એ દિવસે હું એને છોડીને જતી રહી, શાયદ હંમેશા માટે. પણ એનાથી દૂર ગયા પછી રિયલાઇઝ થયું કે રોકી મારી જિંદગી છે. એના વિના હું એક પણ ના રહી શકું. ને હું પાછી મૃણાલ બોલતી હતી કે ત્યાં ડોક્ટર બહાર આવ્યા. મૃણાલ એની પાસે દોડી. કૃષ્ણ અને મૃદાલ પણ એની પાછળ દોડ્યા. શું થયું ડોક્ટર, કેમ છે હવે મારા રોકીને? ડોક્ટરે મલકીને કહ્યું, માફિયા કિંગ એકદમ નોર્મલ છે, તમે જઈને એને મળી શકો છો. મૃણાલ દોડીને અંદર પ્રવેશી અને એની પાછળ પાછળ કૃષ્ણા, મૃદુલા અને વિજય પણ પ્રવેશ્યા. રોકીએ આંખો ખોલી સામે ઉભેલા કૃષ્ણા સામે ગળગળા અવાજે એને માફી માંગતા કહ્યું, મને માફ કરી દે ભાઈ, મને ખબર જ ના પડી કે લગ્ન મૃણાલ નહીં પણ એની નાની બહેન મૃદુલા કરી રહી છે. એની પાસે બેસી એનો હાથ પકડાવતા કૃષ્ણએ કહ્યું, આ જે કંઈ પણ થયું છે એ મારા કારણે, મારી સ્ટુપિડ હરકતોને કારણે થયું. મારી લવ સ્ટોરી એકદમ સિમ્પલ હતી, મારે એને યાદગાર બનાવવી હતી અને એના માટે મૃદુલાએ અમદાવાદમાં કિડનેપ કરવાનો પ્લાન બનાવ્યો. પ્લાન મુજબ અમદાવાદમાં પહેલેથી જ બધી તૈયારીઓ થઈ ગઈ હતી. મારો ફ્રેન્ડ્સ મેં વિલન બનાવ્યા હતા, જેનાથી લડી હું મૃદુલાને બચાવવાનો હતો. પણ એ રોકાયો એટલે વિષય બોલ્યો. પણ અમને ક્યાં ખબર હતી કે મૃદુલા નકલી વિલનની જગ્યાએ અસલી વિલન. એ આગળ કંઈ બોલે એ પહેલા જ મૃણાલે એની સામે ગુસ્સામાં આંખો બતાવી ને રોકી હસી પડ્યો. એણે પાસે બેઠેલા કૃષ્ણને કહ્યું કે કૃષ્ણા, તારે લવ સ્ટોરી યાદગાર બનાવવાની હતી ને, જો બની ગઈ. આજે બે સારી વસ્તુ થઈ. બધા એની સામે નવાઈથી જોઈ રહ્યા. એ આગળ કંઈ બોલ્યો, એક તો આજ સુધી હું માનતો હતો કે માફિયા કિંગ હોવાને કારણે મને કોઈ ના હરાવી શકે, એ મારી ઘમંડ ઓગળીને. બીજું એક કે તારા પ્રેમથી જ મને પ્રેમનો મતલબ સમજાયો. પ્રેમ એટલે પોતાનાઓ માટે કંઈ પણ કરી ચૂકવું, કોઈની સાથે પણ લડી લેવું, પછી ભલે ને સામે મોટનો દેવતા યમરાજ કેમ ના હોય. એની વાતના મર્થનના મૃણાલે પણ કહ્યું, હા કૃષ્ણા, મૃદુલા લકી છે કે એને તારા જેવો લાઈફ પાર્ટનર મળ્યો. મૃદુલા હસી, શું લકી દી, જોયું નહીં આના આ પ્લાનના કારણે આ કેવડો મોટો બખેડો ઊભો થયો. એની વાત પણ મૃણાલ પણ હસી પડી. જો એણે આ પ્લાન ના બનાવ્યો હોત તો હું મારી બહેનને કેમ મળે. થેન્ક યુ કૃષ્ણા, અમને બે બહેનોને ફરી મેળવવા માટે. એ બધાની વાતો ચાલતી હતી. એ જ વખતે જીવનલાલ સાથે સૂર્યકાંત, યશોદા અને સૌજીભાઈ અને કોકિલા બહેન પણ આવી ગયા. વર્ષો બાદ ખોવાયેલી દીકરી મૃણાલને જોતા સૌજીભાઈ અને કોકિલાબાઈ એને વળગીને ચોથા આંસુએ જાણે રડી પડ્યા. એન્ડ લાસ્ટ દેસલપુરમાં ખૂબ જ ધામધૂમથી મૃણાલના રોકી સાથે અને મૃદુલાના કૃષ્ણા સાથે એક માંડવે લગ્ન થયા ને કૃષ્ણા અને મૃદુલાની આ રોમેન્ટિક લવ સ્ટોરીનો હેપી એન્ડ આવ્યો. હવે કૃષ્ણા શોખથી એની અને રોકીભાઈની દીકરીઓને પોતાની આ રોમેન્ટિક એક્શનમય થ્રિલરની ભરપૂર પ્રેમ કહાની સંભળાવે છે ને જે સાંભળીને
બાળકો પણ બહુ બોર થઈ ઊંઘી જાય છે. મિત્રો, વાર્તા સમાપ્ત થાય તમને કેવી લાગી એ કોમેન્ટમાં કહેજો. પસંદ આવી હોય તો લાઈક શેર જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.